આપણા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને મારી જે ક્ષમતાની શક્તિના એટલું કામ વધારે હતું એટલા માટે મેં રાજીનામું આપ્યું છે. લોકમુખે જે ચર્ચા થાય છે એ મુજબ એમનો વિડીયો ધોરાજીના ગયણા ગાયઠા લોકોનો ઉપકાર ચૂકવવા માટે ભારતીય જનતા પાર્ટીએ સંગીતાબેનને પ્રમુખ તરીકે પસંદ કર્યા હતા અને ત્યારે જ કન્ડિશન હતી અને શરત હતી કે પ્રમુખ પદેથી રાજીનામું એમને આપવું પડશે ને એના કારણે એમને રાજીનામું આપ્યું છે. શું ભાજપે નગરપાલિકાના પ્રમુખ પદ માટે માત્ર 13 જ દિવસ આપ્યા? મહિલા પ્રમુખ હતા એટલા માટે 13 દિવસ આપ્યા કે પછી એવું કહેવાનું હતું કે અમે મહિલા પ્રમુખ આપ્યા છે, હવે આ 13 દિવસ રહ્યા, ત્યારબાદ મહિલા પ્રમુખે સ્વેચ્છાએ જ કહી દીધું કે નગરપાલિકાના કામનું ભારણ મારાથી નથી સહન થતું એટલા માટે હું રાજીનામું આપું છું? ધોરાજી નગરપાલિકાના મહિલા પ્રમુખના રાજીનામા પાછળનું રહસ્ય શું છે? કેમ લલિત વસોયા સામે આવીને આક્રોશભર નિવેદન આપ્યું? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. ગુજરાતની અંદર થોડા સમય પહેલા જ 66 નગરપાલિકા અને એક મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર ગુજરાતની અંદર એ તમામે નગરપાલિકાઓની અંદર મોટાભાગની નગરપાલિકાઓ કબજે કરી હતી અને ચર્ચાનો વિષય બની હતી ભારતીય જનતા પાર્ટી માટે રાજકોટના ગ્રામ્ય વિસ્તારની અંદર આવેલી ધોરાજી નગરપાલિકા, કે જ્યાં એ કોંગ્રેસનું શાસન હતું અને કોંગ્રેસનું ગઢ પાડી અને ભારતીય જનતા પાર્ટીનું ત્યાં કમળ ખીલ્યું હતું. અને હવે એ જ કમળને લઈને ફરી એક વખત ચર્ચા થઈ છે. જે મહિલા પ્રમુખની નિમણૂક ભારતીય જનતા પાર્ટીએ કરી હતી એ મહિલા પ્રમુખને પહેલા તો એ જ ખ્યાલ ન હતું કે ગુજરાતના મુખ્યમંત્રી છે કોણ. હું એટલા માટે આ કહી રહ્યો છું, પહેલા તમે નિવેદન સાંભળી લો. આપણા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમારા ભૂપેન્દ્રભાઈ સાહેબ તથા અમારા ધારાસભ્ય સાંભળ્યું આ નિવેદન? જ્યારે આ નિવેદન આપ્યું હતું ત્યારે પણ ચર્ચા એ ખૂબ જોર પકડ્યું હતું. ત્યારબાદ નગરપાલિકાના પ્રમુખ પદે સતત 13 દિવસ સુધી તેમને કામ કર્યું, પરંતુ એ સંગીતાબેનને 13 દિવસે યાદ આવ્યું કે નગરપાલિકાના પ્રમુખના કામનું ભારણ ખૂબ વધારે છે, એટલા માટે મારાથી હવે કામ નહીં થાય. અને અંતે તેમણે રાજીનામું આપ્યું. રાજીનામું આપ્યા બાદ સંગીતાબેને મીડિયા સમક્ષ આવીને કહ્યું કે મારે તમામ સંગઠનના લોકો સાથે પણ બને છે, ભારતીય જનતા પાર્ટીના પક્ષ સાથે પણ જોડાયેલી છું, તમામ લોકો સાથે જોડાયેલું છું. માત્ર ને માત્ર નગરપાલિકાના પ્રમુખનું જે કામ હતું એ કામના ભારણના કારણે તેમને રાજીનામું આપ્યું છે. શું કહ્યું રાજીનામું આપતી વખતે સંગીતાબેને, એ સાંભળો. કઈ નહીં, મેં મારા સ્વેચ્છાએ આપ્યું છે રાજીનામું, એટલે કોઈનો કઈ વાત નથી અને પક્ષ સાથે હું જોડાયેલી જ છું. નગરપાલિકાનું કઈ પણ કામ હશે તો હું હાજર એમાં રહેવાની જ છું, પણ મારા સામાજિક કારણના લીધે અને મારી જે ક્ષમતાની શક્તિના એટલું કામ વધારે હતું એટલા માટે મેં રાજીનામું આપ્યું છે. બેન, ટૂંકા ગાળામાં જ માત્ર 13 દિવસમાં જ અચાનક આપણે એવું કહેશો કે રાજીનામું દેવું? મારી શક્તિ કરતા વધારે કામ હતું નગરપાલિકામાં એટલા માટે મારે રાજીનામું આપવું પડ્યું. નહીં, કોઈ અન્ય કારણ નથી, એમાં કોઈ અન્ય કારણ નથી. પક્ષ દ્વારા કોઈ દબાણ કે એવું કઈ? પક્ષ મારી સાથે જ છે, સંઘ મારી સાથે જ છે, મને કોઈ દબાણ પક્ષ તરફથી કે સંઘ તરફથી નથી. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો 13 દિવસ પ્રમુખ રહ્યા અને ત્યારબાદ તેમણે અચાનક રાજીનામું આપ્યું, પરંતુ તેમના રાજીનામાની વાત એ પહેલેથી જ ચાલતી હતી કે સંગીતાબેનને 13 દિવસ માટે પ્રમુખ બનાવવામાં આવશે, 13 દિવસ બાદ અન્ય કોઈ વ્યક્તિને પ્રમુખ બનાવી દેવામાં આવશે. આ ચર્ચા એટલા માટે થઈ રહી છે કે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ એક એવું નિવેદન આપ્યું કે આ પહેલેથી જ નક્કી હતું કે સંગીતાબેનને માત્ર ને માત્ર 13 દિવસ માટે જ પ્રમુખ બનાવવાના છે અને ત્યારબાદ સંગીતાબેન એ સ્વેચ્છાએ રાજીનામું આપી દેશે અને આ ખુરશી અન્ય કોઈ વ્યક્તિને આપવામાં આવશે. હવે ચર્ચા એટલા માટે થઈ રહી છે કે લલિત વસોયાનું આ નિવેદન હતું. શું કહ્યું લલિત વસોયાએ એ પણ સાંભળો. ધોરાજી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી આવતા બક્ષીપંચ મહિલા પ્રમુખ પદ માટે સંગીતાબેન બારોટને પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા. 13 દિવસની અંદર
સંગીતાબેને નગરપાલિકાના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. પ્રમુખ બનતા પહેલાં પણ ધોરાજીના રાજકીય માણસો અને ધોરાજીની પ્રજામાં એક લોકવાયકા પણ હતી કે સંગીતાબેનને અમુક લોકોના ઉપકાર ચૂકવવા માટે થોડા સમય માટે પ્રમુખ બનાવવામાં આવશે અને પ્રમુખ બનાવવામાં આવ્યા. પૂર્વ નક્કી થયેલ આયોજન મુજબ સંગીતાબેને રાજીનામું આપ્યું છે. સમગ્ર ધોરાજી વિસ્તારની જનતા જાણે છે કે કયા કારણોથી એમનું રાજીનામું લેવામાં આવ્યું છે. પ્રજાને આખી એ વાતનો ખ્યાલ છે. પણ ભારતીય જનતા પાર્ટીએ જે કાંઈ નિર્ણય કર્યો છે એ નિર્ણય એમનો પોતાનો છે અને પ્રજા પણ જાણે છે. અનેક કારણો લોકમુખે જે ચર્ચા થાય છે એ મુજબ એમનો વિડીયો અને અમુક ધોરાજીના ગયણા ગાંઠા લોકોનો ઉપકાર ચૂકવવા માટે ભારતીય જનતા પાર્ટીએ સંગીતાબેનને પ્રમુખ તરીકે પસંદ કર્યા હતા અને ત્યારે જ કન્ડિશન હતી અને શરત હતી કે પ્રમુખ પદેથી રાજીનામું એમને આપવું પડશે ને એના કારણે એમને રાજીનામું આપ્યું છે. એવી ચર્ચા એ પ્રમુખ બન્યા તે દિવસથી જ ધોરાજીમાં હતી. હું એવું માનું છું કે નિયમ મુજબ આ રાજીનામું નગરપાલિકા નિયામકને આપવાનું હોય છે, પરંતુ સંગીતાબેને રાજીનામું કલેક્ટરને આપ્યું છે. કલેક્ટરે એ રાજીનામું સ્વીકારે છે કે નથી સ્વીકારતા એ પણ જોવાનો સવાલ છે. શું ખરેખર 13 દિવસ માટે જ ભાજપે પ્રમુખ બનાવ્યા કે પછી આખી આ ઘટનાની અંદર સંગીતાબેને જે નિવેદન આપ્યું કે નગરપાલિકાના પ્રમુખનું કામનું ભારણ હોવાના કારણે તેમને રાજીનામું આપ્યું, કે પછી શરૂઆતની અંદર કે જ્યારે તેઓ નગરપાલિકાના પ્રમુખ બન્યા, જ્યારે તેમને ભાજપે ટિકિટ આપી, આ બંને વખત દરમિયાન સોશિયલ મીડિયાની અંદર તેમના જે ફોટા વાયરલ થયા હતા તેના કારણે તેમને રાજીનામું આપ્યું, કે પછી ભાજપની અંદરથી તેમને રાજીનામું અપાવવા પડ્યું, કે તેમને એ જ ખ્યાલ નથી કે ગુજરાત ભાજપના મુખ્યમંત્રી કોણ છે. હવે આ વાતે આખું રહસ્ય ઘેરાઈ રહ્યું છે કે નગરપાલિકાના પ્રમુખનું રાજીનામાનું કારણ શું? તમારું શું માનવું છે? સંગીતાબેનના રાજીનામા પાછળની વાત શું હોઈ શકે? એ આપ જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ.